બ્લોક નંબર 10મો પ્રશ્નપત્ર ખુલેલું હતું. બ્લોક નંબર 10મો મને જબરદસ્તી બહાર કાઢવામાં આવી ગયો હતો. શાહપુર સ્કૂલમાં બ્લોક નંબર 10મો પ્રશ્નપત્ર ખુલેલું હતું પહેલાથી. તમે પહેલી બેન્ચીસે હતા, પહેલાથી ખુલેલું હતું. નંબર 10મો હતો પ્રશ્નપત્ર, પહેલા ખુલેલું હતું પહેલાથી. હું ધ્રુવ ચૌધરી, બ્લોક નંબર 10મો હતો પ્રશ્નપત્ર, પહેલાથી ખુલેલું હતું, લેટરથી કમ્પ્લીટ ખુલેલું હતું. નમસ્કાર મિત્રો, જે તમે વિડીયો જોયો તે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં અંદર જરૂરથી જોયો હશે. તે વાયરલ થયો છે, ખૂબ વાયરલ થયો છે. અને એની અંદર એવો ક્લેમ કરવામાં આવ્યો છે મિત્રો કે જે હાલમાં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જે 15 જૂને લેવામાં આવી મિત્રો, એનું પેપર જે છે એ લીક થઈ ગયું હતું. અહીં તમે સ્ક્રીનશોટ આ જોઈ શકો છો મિત્રો. તમને બતાવી દઉં, તમે એ પણ જોઈ લેજો. અને એની અંદર લખેલું છે, તમે જોઈ શકો છો કે અમદાવાદ પોલીસ પરીક્ષાનું પેપર લીક. અહીંયા તમે જોઈ શકો છો પેપર પોલીસ ભરતી પેપર લીક. તો પોલીસ ભરતી પેપર લીક, અમદાવાદ પોલીસ ભરતીની પરીક્ષાની અંદર પેપર લીક થયું છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે શાહપુર કેન્દ્ર છે, ત્યાં જે કેન્દ્ર છે જે ત્યાંથી પેપર લીક થયું છે. તો આ વિડીયો ઘણી બધી જગ્યાએ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક પર, યુટ્યુબ પર બધી જગ્યાએ વાયરલ થયો છે. તો તમે આ વિડીયો રીલ્સ જોયા પછી તમારા મનમાં એવું થાય કે શું ખરેખર પેપર ફૂટ્યું છે? પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જે 15 જૂને લેવામાં આવી હતી એની અંદર પેપર ફૂટી ગયું હતું. જો ઉમેદવાર ખરેખર સરખી મહેનત કરી હોય, બરાબર મિત્રો, તમે બહુ મહેનત કરી છે, બરાબર, તો શું એમના સાથે અન્યાય થયો છે? તો આ તમામ માહિતી જે છે આપણે આજના વિડીયોમાં આપવાના છીએ કે શું છે આ વિડીયોની સચ્ચાઈ. વિડીયો આખો જોજો તો ખબર પડશે મિત્રો. તો મિત્રો, જો જૂનો વિડીયો ફરીથી ખોટી રીતે વાયરલ થયો છે, બરાબર. આજના ડિજિટલ યુગમાં વિડીયો અને મેસેજ તીવ્ર ગતિએ ફેલાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ ભરતી બોર્ડ ની પરીક્ષા જે સંબંધિત પેપર લીક થયો છે, બરાબર, હોવાનો દાવો કરતા ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આ વિડીયો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. પરંતુ આ દાવાઓ ખોટા છે અને વિડીયો મિત્રો જૂનો છે. વિડીયોની હકીકત શું છે? વાયરલ થતો વિડીયો 20 માર્ચ 2025 ના રોજનો છે. આ વિડીયો જીએસએસબી દ્વારા લેવાને હાલની પોલીસ ભરતી પરીક્ષા સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો છે. પોલીસ ભરતીની પરીક્ષા સાથે આ વિડીયો કોઈ લેવા દેવા જ નથી મિત્રો. વિડીયોના દાવા છે એ સાવચેત રહો, બરાબર. સોશિયલ મીડિયા પર ફેલાતા આવા જૂના અને ખોટા વિડીયો પર તત્કાલ વિશ્વાસ ન કરો. હંમેશા સત્તાવાર સૂત્રોની પુષ્ટિ બાદ જ કોઈ માહિતી ફોરવર્ડ કરો. ખોટી માહિતી ફેલાવી, બરાબર, ખોટી માહિતી ફેલાવી ભારતીય કાયદા હેઠળ ગુનાહિત ગણી શકાય છે. આવા દાવાઓ યુવાનોમાં ગેરસમજ, ભય અને અપ્રાયોજિત રોષ પેદા કરી શકે છે, જેનાથી શાંતિ ભંગ થવાની શક્યતા હોય છે. જૂના વિડીયોને હાલની ઘટના સાથે જોડીને ગેરમાર્ગે દોરવાનું કાવતરું પણ હોઈ શકે છે મિત્રો, બરાબર. આગળ તમને વિનમ્ર અપીલ કરીએ છીએ કે કોઈ પણ વિડીયો કે મેસેજ જોઈને તરત વિશ્વાસ ના કરો મિત્રો. વિશ્વાસ નહીં કરવાનું. કોઈ પણ આવો વિડીયો જોવો તો, બરાબર, એની પુષ્ટિ થાય પછી વિશ્વાસ કરો. હંમેશા અધિકૃત સૂત્ર કે જીએસએસબી, પોલીસ વિભાગ, જાહેર વિભાગોની વેબસાઇટ પરથી માહિતી તપાસી લો. તમારા શેર, ફોરવર્ડ કે કમેન્ટના કારણે કોઈ ભ્રમ ન ફેલાય, તેની જવાબદારી તમે જ લેશો, બરાબર. વિજ્ઞાની નાગરિક એ જ છે જે માહિતી પામે પહેલા શંકા કરે અને ફેલાવ્યા પહેલા ખાતરી કરે. સાવધાન રહો, જવાબદાર રહો. ફોરવર્ડ કરતા ફેક્ટ જરૂરથી ચકાસો મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરી આપણે કે જે પોલીસ ભરતી કોન્સ્ટેબલની જે હમણાં એક્ઝામ લેવાઈ હતી 15 જૂને, બરાબર મિત્રો, તો તેનો જે પેપર લીકનો વિડીયો વાયરલ થયો છે એ તદ્દન મિત્રો ખોટો છે. એટલે જે પણ ઉમેદવાર મિત્રો મહેનત કરી છે એમને ગભરાવાની કોઈ જરૂર નથી. તમને જે બી છે એ માર્ક મળશે અને તમારું રિઝલ્ટ જરૂરથી આવશે અને કટ ઓફ પણ આવી જશે મિત્રો. અને એનું જે આન્સર કી છે એ પણ ટૂંક સમયમાં આપણે પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જોવા મળશે. અને ઓફિશિયલી વેબસાઇટની વિઝિટ કરતા રહો મિત્રો. આજના વિડીયોમાં વાત કરી કે જે ખરેખર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને પેપર જે કોન્સ્ટેબલનું અત્યારે લેવામાં આવ્યું 15 જૂને એ ખરેખર પેપર લીક થયું છે. તો ના મિત્રો, પેપર કોઈ લીક નહીં થયું. એટલે કોઈ પણ ઉમેદવાર જે લોકો એક્ઝામ આપી છે, પરીક્ષા આપી છે, એ મિત્રોને કોઈ પણ બાબતે ગભરાવાની કોઈ જરૂર નથી. અને આવો વિડીયો તમે જો જોવો છો તો નજીકના પોલીસ સ્ટેશને એની કમ્પ્લેન કરો,
બરાબર મિત્રો, કે આવા વિડીયો કે ખોટા માર્ગ સોશિયલ મીડિયા ઉપર ફેલાવવામાં આવે છે તો એની એક્શન લેવામાં આવે. બરાબર મિત્રો, અને જાગૃત થાવ મિત્રો. જય હિન્દ, જય ભારત.